એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી. તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો. અને ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19,91,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી. અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે, ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનો ખાતો HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો. એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે. અને આ આરોપીને 2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું. અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે.